શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. તમારી મકર રાશિ, શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે શુક્રનું ગોચર 8મા સ્થાનેથી થતું આ ગોચર તમારે આયુષ્ય અને વારસો આ સ્થાન બતાવે છે. શુક્રનું આ ગોચર તમારા આયુષ્ય અને વારસા સ્થાનેથી રહેશે. અહીંયા તમારે આરોગ્યને લઈને તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. અતિશય મોજ શોખ, ભોગવિલાસ નહીં સારો, ઓછું કરવું જોઈએ. નહીં તો કહેલું છે ને કે જેટલા ભોગ એટલા રોગ. અહીંયા તમારે ખાસ તબિયતની સાવચેતી લેવાની, ભોજન સમયે લેવું, સાત્વિક ભોજન લેવું, ઘરનું ભોજન લેવું, વ્યસનથી દૂર રહેવું. આ બધી વસ્તુઓ કરશો તો આ સમય તમારા માટે સારો રહેશે. કેમ કે આ 8મા સ્થાનેથી શુક્રનું ગોચર એ તમને આવી બધી વસ્તુઓ, વ્યસનો અને આ બધી વસ્તુથી અને આરોગ્યની બાબતમાં થોડું સાવચેતી રાખવાનું સૂચવે છે. અહીં સૂર્યની સિંહ રાશિમાં કેતુ છે. અહીંયા ગ્રહણ દોષ પણ બને છે. કોઈ એક વ્યક્તિ સાથે મન ખોલીને વાત કરવી, અંદરને અંદર તમે રહેશો તો દ્વિધા વધી શકે. તમારે અશાંતિ અમુક વખતે થાય, કોઈનું માર્ગદર્શન લેવાની જરૂર લાગે ત્યાં વિશ્વાસુ વ્યક્તિ આગળ તમારે આનું માર્ગદર્શન લેવું. અંદરો અંદર ઘૂંટાયા ન કરવું. ચિંતા કરવાનો કોઈ અર્થ રહેશે નહીં. ધર્મ પ્રત્યે આસ્થા રાખવાથી રોકાયેલા કાર્ય સફળ થઈ શકે. અહીં કોઈ પણ ગ્રહનું 8મા સ્થાનેથી થતું ગોચર એ આપણે આગળ પણ ઘણીવાર કીધેલું છે કે શુભ ફળ આપતું નથી. આ 8મું સ્થાન જે છે ને એ આરોગ્યની બાબતે પણ થોડું ધ્યાન રાખવાનું રહેશે. અહીં કોઈ પણ ગ્રહનું આગે કીધું ને કે 8મું સ્થાન શુભ ફળ નથી આપતું. તો અહીંયા કુંડલીમાં જો તમારે ગ્રહણ દોષ હોય તો એનું નિવારણ ખાસ કરાવવું. કેમ કે કુંડલીનો ગ્રહણ દોષ અને આ વખતે કેતુ અને સૂર્યથી થતો ગ્રહણ દોષ એનાથી તમારે અમુક વખતે બહુ ચિંતાઓ અંદરો અંદર રહ્યા કરે. શિવજી ઉપર દૂધથી અભિષેક કરવો. અહીંયા તમારે જે શુક્રની 7મી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેશે. અહીંયા તમે મહેનત કરીને આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનાવી શકશો. તમે ફક્ત ને ફક્ત તમારે અહીંયા આરોગ્યનું જ ધ્યાન રાખવાનું છે. બાકી નાણાકીય રીતે આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે. તમારા જે પારિવારિક સંબંધો મજબૂત થાય, આર્થિક રીતે નાણાકીય આવક વધારી શકો, વ્યવસાયમાં તમારી આવક વધી શકે. જો જન્મકુંડળીમાં શુક્ર નબળો હોય તો તમારે અહીંયા ખાવા પીવામાં ખાસ સાવચેત રહેવાનું રહેશે. આગળ કીધું એ પ્રમાણે ભોજન તમારે બપોરનું ભોજન કે જે બી હોય એમાં તમારે ખાસ દહીં લેવું. દહીં ખાવાથી પણ સારું રહેશે. સફેદ ચંદનનું તિલક કરવું, સફેદ કપડાં તમે પહેરો શુક્રવારે એ પણ સારું. શુક્રવારના દિવસે તમારે માતાજી લક્ષ્મીજીનું ધ્યાન પૂજા કરવી. લક્ષ્મીનારાયણ બે સાથે તમે પૂજા કરો તો સાત્વિક ફળ મળે છે. બીજું અહીંયા તમારે રવિવારે, મંગળવારે માતાજીના દર્શન કરવા અને લાલ પુષ્પ ધરવું. આમ કહેવાય ને કે ટાપટીપ રહેવું.
મસ્ત રીતે રહેવું, અત્તર સેન્ટ આ બધું લગાવવું, તો આ રીતે તમારો શુક્ર મજબૂત બની શકે છે. અને વધુ ફળ મેળવવા માટે શુક્રના બીજ મંત્રના જાપ કરવા. બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ જાપ સંખ્યા 16,000ની છે, પણ કીધું છે કે કળિયુગમાં વધુ ફળ મેળવવું હોય તો 4 ગણા જાપ કરવા પડે, તો 64,000ના જાપ સંખ્યામાં આ તમારે મંત્ર કરવાનો રહેશે. તો આ હતું શુક્રનું સિંહ રાશિનું ગોચર. તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી. નમો નારાયણ.